નર્મદાના ડેડિયાપાડામાં આદિજાતિ વિભાગને લઈને એક મોટી જાહેરાત થઈ છે અને જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવા વારંવાર આ સરકાર પર આરોપ લગાવતા હોય છે કે આદિજાતિ વિભાગમાં બજેટ આદિવાસી લોકોના વિકાસ માટે ફાળવવામાં આવે છે પરંતુ તેમાં વપરાતું નથી અને જ્યારે આ જ મામલે આજે બજેટની ચર્ચા મંત્રી અને અધિકારીએ કરી છે અને તેમણે આદિવાસી સમાજમાં કઈ કઈ યોજનાઓ લાવવામાં આવી છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। અત્યારે ગુજરાતમાં ઉમરગામથી અંબાજી એટલે કે આદિવાસી પટ્ટો છે તેનું રાજકારણ ચરમસીમા પર છે, કેમ કે મુખ્યમંત્રી હોય, નાયબ મુખ્યમંત્રી હોય કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોય તે સતત આદિવાસી વિસ્તારો ખૂંદી રહ્યા છે અને સૌથી ચર્ચામાં છે ડેડિયાપાડા મત વિસ્તાર, જેના ધારાસભ્ય છે ચૈતર વસાવા તે અવારનવાર સરકારને ઘેરતા આરોપ લગાવતા હોય છે કે આદિજાતિ વિભાગમાં બજેટ તો ફાળવવામાં આવે છે પરંતુ પૂરતું વપરાતું નથી અને ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો હોય કે સરકારના આદિવાસી મંત્રી હોય તેમને પણ તે કઠેડામાં ઊભા રાખે છે અને જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવા વારંવાર આવી આક્રમકતા વાપરી રહ્યા છે તેની ક્યાંક ને ક્યાંક આછી પાતળી છબી છે તે આ બજેટમાં દેખાઈ રહી છે અને આજે આદિજાતિ વિભાગનું જે બજેટ હતું તેને લઈને મંત્રી નરેશ પટેલે પણ વાત કરી છે અને અધિકારીએ પણ તેની ઊંડાણપૂર્વક વિગતો આપી છે। આજ રોજ જ્યારે મારા બંને વિભાગનું વિગતવાર અહીંયા વર્ષ 2026-27 ના અંદાજપત્ર ઉપર જે બજેટ મંજૂર કરવામાં આવ્યું છે એનું પૂરેપૂરું પ્રેઝન્ટેશન થવાનું છે, ત્યારે આપ સૌનું હું સ્વાગત કરું છું, સૌને આવકારું છું। મને કહેતા આનંદ થાય છે કે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીની આગેવાનીમાં વર્ષ 26-27નું બજેટ ઐતિહાસિક બન્યું છે। ડેડિયાપાડા ખાતે ગુજરાતની ધરતી ઉપર યશસ્વી પ્રધાનમંત્રીજીએ જ્યારે 150મી જન્મ જયંતિ ભગવાન બિરસા મુંડાજીની અને સાથે સાથે જનજાતીય કલ્યાણ યોજના, જનજાતીય દિવસ રાષ્ટ્રીય, એ દિવસે આગામી 5 વર્ષ માટે આદિજાતિ જે પટ્ટો છે 14 જિલ્લા 58 તાલુકા 5800થી પણ વધારે ગામોનો એનો સર્વાંગી વિકાસ થાય, આદિવાસી સમાજ મુખ્ય ધારામાં જોડાઈ શકે એ માટે એક વધુ પ્રયત્ન સાથે એમણે 2 લાખ કરોડ રૂપિયાનું પેકેજની જાહેરાત કરી। એ પૈકી આ વખતે આદિજાતિ વિભાગ માટે 35,782 કરોડ રૂપિયા ખર્ચાવાના છે। એમાં 25 ડિપાર્ટમેન્ટો એટલે કે વિભાગો કામ કરશે, નીચે સુધી વ્યક્તિ સુધી યોજના પહોંચે, એનો વિકાસ થાય, વિદ્યાર્થી લઈને રોજગારીથી લઈને ખેડૂત સારી ખેતી કરી શકે, પ્રાકૃતિક તરફ આગળ વધી શકે, એ પ્રકારની તમામ આ યોજનાઓ સાથે આ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી છે। રસ્તા હશે, આરોગ્ય હશે, શિક્ષણ હશે, વીજળી હશે, સિંચાઈના કામો હશે, એવા અનેક પ્રકારના કામો આ વખતના બજેટમાં પૂરેપૂરા આદિવાસી પટ્ટાને ધ્યાનમાં રાખીને જોગવાઈ કરવામાં આવી છે। મને કહેતા આનંદ થાય છે કે મધ્ય ગુજરાતનો કેટલોક વિસ્તાર બાકી હતો એને પણ આપણે આવરી લીધો છે, દક્ષિણને પણ આવરી લીધું છે। એ જ રીતે અમને મળેલો કુટીર વિભાગ ગ્રામ્ય ઉદ્યોગ સાથે યશસ્વી પ્રધાનમંત્રીજીનો સંકલ્પ છે દેશ વિકસિત બને, દેશ આત્મનિર્ભર સાથે ગુજરાત પણ આત્મનિર્ભર બને, વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપીને સ્થાનિક લોકો જ કોઈ પણ વસ્તુ બનાવી શકે, સ્થાનિક લોકો જ આપણા જ લોકો એની ખરીદી કરી શકે, જેના કારણે પણ રોજગારીમાં એનો ખૂબ મોટો ફાયદો થઈ શકે, એવા અભિગમ સાથે બંને વિભાગો
ખૂબ સારું કામ કરવાના છે, ત્યારે હું આપની પાસે પણ અપેક્ષા રાખું છું કે અમારા બંને વિભાગની યોજનાકીય માહિતી નીચે સુધી જાય, એમાં આપ મદદરૂપ થાઓ એવા એક તમારી સહયોગની અપેક્ષા સાથે ફરીવાર સૌને હું સ્વાગત કરું છું. મારા બંને મંત્રીશ્રીઓ પીસી બરંડાજી અને સૌરભભાઈ એ પણ મારી સાથે ઉપસ્થિત છે, મારા અધિકારી મિત્રો પણ ઉપસ્થિત છે. એટલે આપણે વિગતવાર જ્યારે વિગતવાર પ્રેઝન્ટેશન થશે તો નીચે સુધી લઈ જવા બધા જ પ્રયત્ન કરશો એવી અપેક્ષા. ધન્યવાદ. વિસ્તારોમાં કનેક્ટિવિટી સુદૃઢ થાય એના માટે 500 નવી મિની બસ આ વર્ષે ચાલુ કરશે અને સાથે સાથે વિસ્તારોમાં જે બસ સ્ટેશન છે એનું પણ નવીનીકરણ આધુનિકરણ માટે 186 કરોડની જોગવાઈ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે જનજાતિ કલ્યાણ યોજના હેઠળ કરી છે. ઉદ્યોગ અને ખાન ખનીજ વિભાગ એમાં આદિવાસી વિસ્તારોમાં જે ધાર્મિક સ્થળોનો વિકાસ છે એના માટે આગળ એનું આયોજન કર્યું છે. આપણે જે મુખ્ય મહોત્સવો છે જે આદિવાસી વિસ્તારોમાં ઉજવાતા હોય છે એના માટે દાખલા તરીકે માનગઢ ખાતે આદિવાસી બલિદાન દિવસ, ડાંગ સુબીર ખાતે શ્રીરામ સબરી મિલન મહોત્સવ, નર્મદા ડેડિયાપાડા ખાતે પાંડોરી માતા મહાશિવરાત્રી ઉત્સવની જે ઉજવણી થાય છે એ ઉજવણી વ્યવસ્થિત રીતે થાય એનો લાભ તમામ લોકો લે એના માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે અને સાથે સાથે અન્ય ધાર્મિક સ્થળોના વિકાસ માટે પણ 20 કરોડ રૂપિયાની જોગવાઈ છે. મુખ્યમંત્રી ઉદ્યોગ સાહસિકતા વિકાસ યોજના જે આદિજાતિ યુવાનો ઉદ્યોગ સ્થાપવા માંગતો હોય એને ટર્મ લોનમાં માર્જિન સહાય હોય કે કેપિટલ સબસિડી હોય કે વ્યાજ સહાય હોય એના માટે આ યોજના છે, જેમાં 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નેક્સ્ટ. અને સાથે સાથે 2 નવી જીઆઈડીસી ઉદ્યોગ અને ખાન વિભાગ અરવલ્લી અને દાહોદમાં નવું ચાલુ કરશે. નેક્સ્ટ. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ આદિજાતિ વિસ્તારોમાં કુવા અને પંપની વીજળીકરણની યોજના માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરે છે. આદિજાતિ વિસ્તારોમાં સૌર કૃષિ પંપ સેટના અને પીએમ કુસુમ યોજના અમલીકરણ માટે 197 કરોડની જોગવાઈ જનજાતીય કલ્યાણ યોજના હેઠળ કરવામાં આવી છે. આદિજાતિ વિસ્તારમાં નવા પેટા મથકોના બાંધકામ અને બાકી સુવિધાઓ માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ આ વખતે આદિજાતિ વિસ્તારોમાં જનજાતીય કલ્યાણ યોજના હેઠળ કરે છે. વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગમાં આ વિસ્તારોમાં અવિરત બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મળે અને આપણા આદિજાતિ વિસ્તારના ગામડાઓ પણ નેટવર્કથી જોડાય એના માટે લગભગ 2000 થી વધુ ગ્રામ પંચાયતો માટે 30 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે સાથે વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગ 13 ટ્રાઇબલ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ વિજ્ઞાન કેન્દ્રોની પણ સ્થાપના કરવા જઈ રહ્યા છે. એમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી વિસ્તારમાં એગ્રોફોરેસ્ટ્રી કરે એના માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને આહવા ડાંગ ખાતે વન વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના માટે 4 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એ જ રીતે ક્લાઇમેટ ચેન્જ વિભાગે આ વિસ્તારોમાં સરકારી ઇમારતો ઉપર સોલર રૂફટોપ અને આપના જે સરકારી સ્કૂલો છે અને છાત્રાલયો છે એમાં બાળકોને ગરમ પાણીની સુવિધા મળે એના માટે સોલર વોટર હીટર સિસ્ટમ વિકસાવવામાં આવે એના માટેની જોગવાઈ કરી છે. ગૃહ વિભાગે તમામ જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય છે એના માટે અનુસૂચિત જનજાતિના યુવાનોને તાલીમ મળે એના માટે 2 કરોડ રૂપિયાની જોગવાઈ કરે છે. નેક્સ્ટ. એ જ રીતે રમતગમત યુવા અને સંસ્કૃતિ વિભાગ પણ જે ભગવાન બિરસા મુંડા સરકારી તાલુકા પુસ્તકાલય છે એના માટે લગભગ 20 કરોડ રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે નવા જે રમતગમતના સંકુલો છે એમાં 2 જિલ્લા અને 7 તાલુકાઓમાં કુલ 9 જિલ્લાઓમાં હાઈ પરફોર્મન્સ સેન્ટરની સ્થાપના થશે અને 5 જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના રમતગમત સંકુલોનું નિર્માણ થશે. અને જે અનુસૂચિત જનજાતિ વિસ્તારમાં ક્રીડા કૌશલ્યવર્ધક કાર્યક્રમો છે એના માટે પણ 2 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. નેક્સ્ટ. આપણે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વાત કરીએ તો એની ઘણી બધી સ્કીમો છે એના માટે જે જોગવાઈ કરવામાં આવી છે એ અહીંયા પ્રેઝન્ટેશનમાં આપ ટેબલમાં જોઈ શકો છો. લગભગ તમામ વિસ્તારોના તમામ પ્રકારના ઇનપુટ્સ માટે આપણે જે સહાય કરવાની છે એની વિગતો અહીંયા છે. નેક્સ્ટ. એ જ રીતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ પણ આ વર્ષે આદિજાતિ વિસ્તારોમાં જનજાતિ કલ્યાણ યોજના હેઠળ જે બજેટ જોગવાઈ કરી છે અને જે કામગીરી અને સ્કીમો કરવાના છે એની પણ વિગતો અહીંયા ઉપલબ્ધ છે. એટલે બધી જ રીતે ગણીએ તો જનજાતિ કલ્યાણ યોજના હેઠળ વર્ષ 26-27 ની અંદર 35,782 કરોડનું આયોજન તમામ વિભાગોએ આપણા જે 15 મુદ્દાઓ છે
એનું કઈ રીતે સાકાર કરીએ, એનું કઈ રીતે અમલમાં લાવીએ, એના માટે જે આયોજન કર્યું છે એની વિગતો આપણે સામે પ્રસ્તુત કરી છે. થેન્ક યુ. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.